આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર અને આપણા દેશની અંદર થઈ રહી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોગનો સંદેશો આખા વિશ્વને આપ્યો. સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી આજે અનેક દેશો આ યોગની અંદર આજે જોડાણા છે. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે આજે કચ્છના માંડવી બીચ ઉપર દરિયાઈ વાતાવરણની અંદર ભવ્ય યોગ દિવસની ઉજવણી કરી હતી. સાંસદ યોગ દિવસ તરીકે 2500થી વધારે લોકો અને વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાઈ કરીને આ બીચ ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જનપ્રતિનિધિઓને આ પ્રકારના કાર્યો માટે પ્રેરણા આપતા હોય અને હંમેશા માંડવી બીચને યાદ કરતા હોય. હમણાં પણ જ્યારે કચ્છની અંદર આવ્યા હતા ત્યારે માંડવી બીચની પ્રશંસા કરી હતી અને માંડવી બીચ ઉપર અલગ અલગ પ્રકારના ચાહે સ્પોર્ટ્સના કાર્યક્રમ હોય, પતંગ ઉત્સવ હોય, યોગ ઉત્સવ હોય, સ્પોર્ટ્સના વિવિધ પ્રકારના કાર્યક્રમો બીચ ઉપર થાય, જે પ્રેરણા આપણને આપી હતી અને જેના ભાગરૂપે આજે માંડવી બીચ ઉપર પણ યોગ દિવસની ઉજવણી અમે સૌએ સાથે મળીને કરી છે.